જય દ્વારકાધીશ ને જય માતાજી મિત્રો આજે એક તમને એવી વાત કરવી છે કે જે તમે ખરેખર જે ઉપરથી એવી દવાઈઓ છે, એવા ખાતરો છે જેનો ઉપયોગ કરો છો, એના ઉપયોગ કરવાના હિસાબે જે તમે ઉત્પાદનની અંદર ઘટાડો કરો છો, જે ઉત્પાદન વધારવાને બદલે ઉત્પાદન તમારું ઘટે છે। હવે એના મુખ્ય કારણો શું છે, એની અંદર શું એવી વસ્તુ છે કે જેની અંદર ઉત્પાદન ઘટે છે, તો એના માટે તમારે પૂરતી માહિતી જો જોતી હોય તો આ વિડીયોની અંદર આખો વિડીયો તમારે સાંભળવો જોઈએ। વિડીયો આખો જોયો તો તમને સમજાશે મિત્રો કે આપણે ખરેખર એક જ્ઞાન એવું જે હું તમને આજ દેવા માગું છું કે જે તમને અત્યાર સુધી કોઈ સોશિયલ મીડિયાની અંદર દુનિયાની અંદર આવું કોઈએ તમને જ્ઞાન નહીં આપ્યું હોય ખેડૂતોએ। અને આ જે ખેડૂતોનો આપણો એક જે અભિપ્રાય હોય છે અને આપણું જે જ્ઞાન હોય છે ને, એ ખેડૂતથી મોટું જ્ઞાન કોઈ પાસે મિત્રો હોતું નથી। કંપની હોય તો ભલે, એગ્રોવાળો હોય તો ભલે, ખુરશીએ બેઠા બેઠા અધૂરી માહિતીને અધૂરા જ્ઞાન દેવા એ કાંઈ મહત્ત્વની વસ્તુ હોય છે નહીં। હવે મારો જે કહેવાનો મતલબ છે કે તમારો કપાસ હોય, મગફળી હોય, સોયાબીન હોય, કોઈ પણ પાક હોય, તમે જે વોટર સોલ્યુબલનો ઉપયોગ કરો છો અથવા તો કોઈ એવી દવાઈઓનો ઉપયોગ કરો છો કે જેને હિસાબે કયા વસ્તુથી જે ખામી આવે છે અને જેને હિસાબે તમારું ઉત્પાદન ઘટે ને ઘટે, 100% ખાતરીપૂર્વક કહું કે એવી વસ્તુનો તમે ઉપયોગ કરશો એટલે 110% ઉત્પાદન ઘટશે, વધશે નહીં। હવે તમને મારે પ્રૂફ સહિત એક વસ્તુ જે ટૂંકમાં એક અભિપ્રાય એવો આપવો છે કે જે તમને કાયદેસર મારે સમજાવવું છે મિત્રો। તો આપણી ચેનલમાં નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં, વિડીયોને લાઇક કરવાનું અને આગળ વિડીયો શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં। સારો વિડીયો લાગે તો જરૂરથી શેર કરજો। હવે જો આપણે અત્યારે મગફળીની અંદર છીએ, આ મારી મગફળી છે। હવે તમે ઘાસ ધ્યાનથી વિડીયો સાંભળજો મિત્રો। હવે આપણે જે વોટર સોલ્યુબલ જે છાંટીએ છીએ કે અથવા તો તમે કોઈ પણ કેલ્શિયમ છાંટો, વોટર સોલ્યુબલ છાંટો કે બીજા કોઈ ખાતરો દવા છાંટો, હવે જે આપણું આ પાંદ છે ને, પાન મિત્રો, ખરેખર જે આખો આપણો આ છોડ છે દાખલા તરીકે, બરાબર, આ બધા જે આપણા હાડકા આપણે જે હોય ને એવી રીતે આ બધી એની ડાળીઓ છે અને આ બધા એના પાંદ છે। હવે પાંદ જે મુખ્યત્વે આ આખા છોડવાની અંદર આ પાંદ છે ને, પાંદ એક ખોરાક પૂરો પાડે છે। આ પાનની અંદર જે આપણે દાખલા તરીકે એક વાત કરીએ તો આપણે જે આપણે માણસને શરીરમાંથી જે ટૂંકમાં આપણે ક્યારેક ગરમી થતી હોય એટલે આપણે પરસેવો વરે, તમે જોયું બધાને ખબર જ હશે, પરસેવો વરે તો શરીરની અંદર એવા જે કોષો હોય છે કે જે બાયણે નીકળે, જે આપણે દેખી શકતા નથી, એવી જ રીતે આ પાનની અંદર જે એવા કોષો હોય છે અને જે આપણે એને નરી આંખે દેખી શકતા નથી મિત્રો। હવે આ પાન છે ને એ આપણો આખા છોડવાનો ખોરાક અહીંથી બધું પૂરો થાય છે। જો પ્રકાશન ક્રિયા પણ અહીંથી લે છે અને જે ટૂંકમાં આપણે એમ કહીએ કે કોઈ પણ વસ્તુ તમે ન્યુટ્રિશન વસ્તુ છાંટો, દાખલા તરીકે કોઈ વોટર સોલ્યુબલ છે, કોઈ દવા છે, તો જે બધી અલગ અલગ પ્રકારની બધી વસ્તુ હોય છે મિત્રો। તો હવે આ પાનની ઉપર જ્યાં આપણે દવા પડે છે એટલે પાંદડું એ વસ્તુની ખોરાક લેવાનું છે, એ ખોરાક લે છે એટલે બધી જે આની અંદર જે આપણે જેમ માણસને શ્વાસ નળી અને દાખલા તરીકે અન્ન નળી હોય ને, એવી જ રીતે આની અંદર ટૂંકમાં આવક જાવક બે વસ્તુ, એક પાણી માટેની હોય છે અને એક જે ખોરાક લેવા માટેની હોય છે। તો તમે જે હલકી ગુણવત્તાવાળી યુક્ત ખાતરો કે અથવા તો દવા જે સાલુસીલા કંપનીની વસ્તુ તમે વાપરો છો મિત્રો, તો હવે શું થાય, દાખલા તરીકે તમે જે વોટર સોલ્યુબલ વાપર્યા છે, વોટર સોલ્યુબલની અંદર ફોસ્ફરસ, પોટાશ, નાઇટ્રોજન જે આવતું હોય, હવે એ વસ્તુ તમે છંટકાવ કરો એટલે આ પાંદડા ઉપર પડવાનું છે। હવે એ પાંદડું જ્યારે ખોરાક લેવાનું છે તો તમે જે વસ્તુનો છંટકાવ કર્યો છે એની અંદર સોડિયમ ક્લોરાઇડ ભરપૂર પ્રમાણમાં હોય, એટલે આમ તો કહીએ તો આપણે નિમકનો જ ભાગ, એક નિમક જ ગણો ને કે નિમક જ છે, પાંદ ઉપર પડશે એટલે આ પાનના જે અંદર તમે જુઓ ઝીણી ટૂંકમાં એને બધે પારદર્શક જે દેખાતી ન હોય આપણે એને, એની અંદર એવા સ્મોલ એટલે નાના, જે આપણે નેનો ટેકનોલોજીમાં કહેવાતા હોય છે, એનાથી પણ નાના એવા બધી વસ્તુ જે ખોરાક લેવાના એના મુખ હોય છે। હવે એની અંદર જે સોડિયમ ક્લોરાઇડ છે, સોડિયમ ક્લોરાઇડ એની અંદર જાહે, મીઠાનો ભાગ જાહે, એટલે પાંદડાને જરાય મજા આવશે નહીં। અને પાંદડાને મજા આવશે નહીં કે કોઈ એવી દવા હોય તો ભલે, તમે એવા અત્યારે સાલુસીલા કેલ્શિયમ વાપરો તો ભલે, કે એવા વોટર સોલ્યુબલ વાપરો તો ભલે,
પાંદડાને ખોરાક લેવાની મજા આવશે નહીં, એટલે પાંદડાને જરાય નહીં મજા આવે. પાંદડાને નહીં મજા આવે ને એટલે પાંદડું ખોરાક જોઈએ એવી લેહે નહીં. અને જે તે પછી થોડાક દિવસ માટે, થોડોક ટાઈમ માટે, એટલે અઠવાડિયું, 10 દી, 15 દી જેવું ટૂંકમાં હોય એટલું ખોરાક પાંદડાને જરાય મજા નહીં. પાંદડાને નહીં મજા આવે ને એટલે પાંદડો ખોરાક નહીં લે એટલે ડાળીઓની અંદર મોટો પ્રોબ્લેમ થાય. ડાળીઓની અંદર પ્રોબ્લેમ થાય એટલે જે તમારા અત્યારે જે સૂયા, ડોડવા, આ જે બધી વસ્તુ છે ને એ બધી વસ્તુની અંદર ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ થાય. એટલે તમે સમજ્યા કે તમે બાજરાનો રોટલો ખાઓ, શાક ખાઓ, કોઈ પણ વસ્તુ ખાતા હો, એમાં દાખલા તરીકે કોઈ પણ વસ્તુ વધી ગઈ હોય, ચાક હોય તો એની અંદર નિમક વધી ગઈ હોય તો તમને ન મજા આવે. તમે થોડીક હળદર વધી ગઈ હોય તો ન મજા આવે. પાણીનો વઘાર વધી ગયો હોય તો તમને ખાવાની નથી મજા આવતી. ચટણી જે છે બરાબર એ વધી ગઈ હોય, તીખું થઈ ગયું હોય તો તમને નથી મજા આવતી. તો કહેવાનો મતલબ એવો છે કે જે તમે અત્યારે માર્કેટની અંદરથી સાલુસીલા વસ્તુ લેતા આવો છો, વોટર સોલ્યુબલની અંદર જેની અંદર સોડિયમ ક્લોરાઇડ ભરપૂર પ્રમાણમાં છે, એવી વસ્તુ તમે વાપરો છો તો એનાથી તમને ફાયદો નથી થવાનો, નુકસાની થવાની છે મિત્રો. આ ખાસ ધ્યાનમાં રાખજો. એક આપણો ખેડૂતોનો અનુભવ છે આ. અને કંઈક તમારે અખતરો કરવો હોય ને તો તમે કરજો. 10 વીઘાની અંદર છાંટતા હોય ને તો 2 વીઘા મૂકી દો અને 8 વીઘામાં છાંટજો. તમને જે સાલુસીલાની લઈ આવો છો, 1 રૂપિયાનું રિઝલ્ટ નહીં જડે. તમારા રૂપિયા તમે ખંભે પોંપ નાખીને અને મહેનત કરીને જે છંટકાવ કરો છો એ પણ તમારી મહેનતને મજૂરી જાહે, તમારા રૂપિયા જાહે ને સામી નુકસાની થાય. એમાં કોઈ વસ્તુનો ફાયદો નથી થવાનો મિત્રો. ખાસ ધ્યાન રાખજો. આ જાણ્યા જેવું જોયા જેવી વસ્તુ છે. સ્ટાન્ડર્ડ કંપનીના વોટર સોલ્યુબલ 100% કેને કહેવામાં આવે છે બરાબર? જે વસ્તુ તમે પાણીની અંદર જે ટૂંકમાં સોલ્યુબલ થતું હોય, પાણીની અંદર ઓગળતું હોય એને વોટર સોલ્યુબલ કહેવામાં આવે છે. વોટર સોલ્યુબલની વ્યાખ્યા તો બહુ મોટી છે, આપણે કરવા જાય તો બહુ લાંબો વિડીયો થઈ જાય મિત્રો. કહેવાનો મતલબ એવો છે કે ડોલની અંદર તમે જ્યારે 10 પંપ તમારે 1 કિલામાંથી અંદર કરવો હોય તો તમે લીટરના ડોલની અંદર, પ્લાસ્ટિકની ડોલની અંદર 10 ડબલા નાખો છો. 10 ડબલા નાખ્યા પછી જે તમારું વોટર સોલ્યુબલ ખાતર જે પડીકાની અંદર તમે ઉપરથી નાખો અને એ તરીએ પૂગે. એ તરીએ પૂગે ને એમાંથી 60-70% તો ઓગળી જતું હોય છે જે સ્ટાન્ડર્ડ કંપનીનું હોય એ, અને 30% રહી જતું હોય છે. એ 30%ને ખાલી તમે 1 થી 2 મિનિટ પીડું રહેવા દો ને એટલે એ 30% પણ ઓગળી જાય. એને 100% વોટર સોલ્યુબલ કહેવામાં આવે છે. બાકી તમે જે વોટર સોલ્યુબલ વાપરો છો ડોલની અંદર નાખો અને તમે 10-15 મિનિટમાંથી રહેવા દો, પછી પંપ ભરી અને પછી પાછા છાંટવા જાઓ ને પાછા આવો, એવો અડધી કલાકનો સમય વયો જાય. તરીએ હાથ નાખો છતાંય 30%-40% જે તરીએ પડ્યું રહેતું હોય છે એની અંદર સોડિયમ ક્લોરાઇડ ભરપૂર પ્રમાણમાં હોય અને 100% વોટર સોલ્યુબલ ન કહેવાય. ને એવી વસ્તુ તે તમે જે છંટકાવ કરો એનાથી ખેડૂતોને પાકની અંદર મોટામાં મોટું નુકસાન થવાનું છે. આ ખાસ વસ્તુ મહત્ત્વની છે. ખેડૂતોને મગજમાં લીધા જેવી વસ્તુ છે. આજે ધડ ઉપયોગ કરવાનો નથી. અને વોટર સોલ્યુબલ છાંટો, કોઈ પણ એવી દવા છાંટો. દવાની અંદર એવું જ છે અત્યારે તમે કોઈ પણ પેસ્ટિસાઇડ દવા છાંટો એની અંદર જે રો મટીરિયલ કે ફિલર મટીરિયલ જે આવતું હોય છે, ટેકનિકલ ઘણા એવા છે આપણે સાલુસીલા કંપનીના કે અંદર ટેકનિકલ જે હોય ને, જે બતાવ્યું હોય ને માથે, એ ટેકનિકલ ખરેખર હોતું નથી. અંદર બીજું કાંઈક મટીરિયલ નાખવામાં આવે છે જે ખેડૂતો ખરેખર ખૂબ જ નુકસાનીમાં જાય છે. એટલે સ્ટાન્ડર્ડતા સિવાય હું એમ કહું, સ્ટાન્ડર્ડતા સિવાય વાપરવું નકામું. 3 ડોઝ મારતા હો તો 2 ડોઝ મારો, સ્ટાન્ડર્ડતાનું રિઝલ્ટ તમને આવશે. અને રૂપિયાની હરોળમાં તમે જાઓ ને તો કાંઈ ફેર નથી પડતો, પણ તમારા ઉત્પાદનની અંદર ક્યાંક ને ક્યાંક ફેર પડશે મિત્રો. એટલે આવું ખાસ થોડુંક ધ્યાન રાખવું. વોટર સોલ્યુબલ ખાતર અટાણ ખેડૂતો બેફામ છાંટે છે અને કોઈ પણ જાતના મેનેજમેન્ટ વિનાના અને કોઈ પણ કે સમયગાળા વિનાના કે આપણે 052-34 મગફળીમાં છાંટવું કેટલા દિવસે છટાય એનો કોઈ મેળ નથી. 80 દિવસે 052-34 છાંટે વિચાર તો કરો. અને એગ્રોવાળા દઈ દે, ખેડૂતો છાંટી લે. ખેડૂતો લેવા જાય કે ભાઈ મારે આ 052-34 એગ્રોવાળો કોઈ ના નથી પાડવાનો, એના ડબલ રૂપિયા કરવાના છે. એટલે ખરેખર ખેડૂત મિત્રો એવું ખાસ ધ્યાન રાખવું. અવનવા વિડીયો જોતા રહ્યો. વિડીયો સારો લાગે તો આગળ મિત્રો વિડીયોને શેર કરજો. જય જવાન, જય કિસાન.